બાપા સીતારામ ખેડૂત મિત્રો, ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર સ્વાગત છે। તો આજના સમાચારની ચર્ચા કરતા પહેલા આપણે એ જાણી લઈએ કે આજના વિડીયોની અંદર આપણે કેટલા સમાચારના મુદ્દાની ચર્ચા કરશું। તો વાત કરવામાં આવે ખેડૂતોના તાર ફેન્સિંગની અંદર કેટલાક નવા નિયમો બદલાયા છે તેના વિશે, ત્યારબાદ પશુપાલકોને હવે મોંઘવારીનો સામનો કરવો પડશે, હવે એસટી બસના ડ્રાઈવરો માટે ફોન પર લાગ્યો છે પ્રતિબંધ, અને ત્યારબાદ અમદાવાદની અંદર રેલવે સ્ટેશને નવી ડિજિટલ સુવિધા ચાલુ થઈ છે તેના વિશે, અને હવે ત્યાર પછી આપણે જોશું તો વરસાદ વિશેની આગાહી। તો આ તમામ સમાચાર વિડીયો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે। જોડાયા રહો ચેનલ સાથે, અને જો તમે નવા હોય તો અચૂકથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારથી। સમાચારમાં આગળ વાત કરીએ તો ફટાફટ ખેડૂત સમાચાર ઉપર કરી લઈએ મહત્વની એક નજર। તાર ફેન્સિંગ યોજના છે જે ખેડૂતો માટેની, તેની અંદર કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, તો તે વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો માટે આ મહત્વના સમાચાર રહેવાથી તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો। વાત કરવી છે તો ગુજરાત સરકારે તાર ફેન્સિંગ સહાય યોજનાની અંદર કેટલાક ફેરફાર જાહેર કર્યા છે। વર્ષ 2025 અને 26ની સહાય માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર માન્ય ગણવામાં આવશે। અગાઉ જે જૂની યોજના હતી તાર ફેન્સિંગની અંદર, તેની અંદર 2 હેક્ટરની માત્રામાં ખેડૂતોને તાર ફેન્સિંગ માટેની સહાય મળતી હતી। હવે તેની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને 1 હેક્ટરની માત્રામાં જ તાર ફેન્સિંગની સહાય મળવા પાત્ર રહેશે। જ્યારે અગાઉ 2 હેક્ટરની મર્યાદા હતી, ખેડૂતોને રનિંગ મીટર દીઠ ₹300 અથવા તો કુલ ખર્ચના 40% પૈકી ઓછી રકમ સહાય રૂપ મળવા પાત્ર રહેશે। નવી માર્ગદર્શિકા મુજબ જૂના તારના વાડના જે સમારકામ માટે સહાય નહીં મળે। યોજના હેઠળ નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે જ આ સહાય આપવામાં આવશે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, પેલા 2 હેક્ટરની માત્રામાં તાર ફેન્સિંગની સહાય મળતી હતી, તે હવે તેને અડધી કરી દેવામાં આવી છે। એટલે 1 હેક્ટરની મર્યાદાની અંદર જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે આ સહાયની અંદર ફોર્મ ભરો છો તો હવે તમને 1 હેક્ટરની મર્યાદામાં તાર ફેન્સિંગની સહાય મળશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો પશુપાલકો માટે હવે જે મોંઘવારીનો ફટકો છે તેના ઉપર કરી લઈએ ફટાફટ એક નજર। તો પશુપાલકોને હવે મોટો ફટકો પડવાનો છે મોંઘવારીનો, કારણ કે પશુપાલકોને માટે એક ફટકો એ છે કે મહેસાણાની જે દૂધસાગર ડેરી છે એનો પશુ આહાર એટલે કે સાગરદાણ જે હોય છે, ખાણ હોય છે, તેના ભાવની અંદર પ્રતિ બોરી દીઠ ₹200 થી ₹250 સુધીનો તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે। આટલા મોટા વધારાને કારણે ખેડૂતોની અંદર રોષ ફાટી નીકળ્યો છે। વધુમાં દૂધ હિત રક્ષક સમિતિએ ભાવ પાછા ખેંચવા માટે કડક ચેતવણી આપી છે, અને 10 દિવસની અંદર ભાવ ખેંચવામાં નહીં આવે તો ભારે આંદોલન કરવામાં આવશે તેવી ચર્ચા દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો અત્યારે પશુપાલકોને માટે ખાસ કહેવામાં આવે છે કે જે સાગરદાણ જે ડેરી છે તેનો જે પશુ આહાર છે, ખાંડ છે, તેની અંદર 1 બોરી દીઠ ₹200 થી ₹250 એટલે કે ₹250નો વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો ફટાફટ વાહન વ્યવહારને લઈને જોઈએ મહત્વના સમાચાર। તો એસટી બસના ડ્રાઈવરો માટે મહત્વનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે। વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત એસટી નિગમો પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ચાલુ બસે ડ્રાઈવરો માટે મોબાઈલનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। વિડીયો, ફોટા કે રીલ્સ બનાવવા પર પણ સખ્ત પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। નિગમે પરિપત્ર જાહેર કરીને તમામ ડ્રાઈવરોને આ નિયમોનું કડક પાલન કરવા માટે આદેશ આપી દીધા છે। નિયમોનો ભંગ કરનાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને આ નિર્ણયથી બસ સંચાલન વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો ખાસ કરીને તમામ વિડીયોને શેર કરજો। બસ ડ્રાઈવરો માટે આ મહત્વનો નિર્ણય છે, અને તમામ વ્યક્તિઓ જે મુસાફરો છે તેની સુરક્ષા માટે આ નિયમને અપનાવવામાં આવ્યો છે, અને તમામ ડ્રાઈવરોને કડક ચેતવણી પણ આપી દેવામાં આવી છે, કારણ કે હવે તમે ચાલુ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરી લઈએ તો અમદાવાદની અંદર જે રેલવે સ્ટેશન છે ત્યાં હવે ડિજિટલ લોકર સેવા શરૂ કરવામાં આવી છે। અમદાવાદથી કાલુપુર રેલવે સ્ટેશને 10મી જૂનથી 2026 થી ડિજિટલ લોકર સુવિધા ચાલુ કરવામાં આવી છે। ડિજિટલ લોકર સુવિધા શું છે તેના વિશે આપણે થોડીક વિસ્તૃત માહિતી જોઈ લઈએ। તો આ આધુનિક સેવાને લીધે હવે મુસાફરો પ્રવાસ દરમિયાન પોતાના નાનો કે મોટો સામાન સુરક્ષિત રીતે જમા કરાવી શકશે।
કનેક્ટ એટલે કે ટ્રેનની રાહ જોતા અથવા તો અન્ય શહેરોની આવતા પ્રવાસીઓ હવે સામાનની ચિંતા વિના મુક્તપણે શહેરની અંદર ફરી શકશે, ખરીદી કરી શકશે અને પોતાના કામ પણ પતાવી શકશે. સાદી અને સરળ ભાષામાં આ સમાચારને આપણે સમજવા જોશે, જેથી કરીને તમામ વ્યક્તિઓ આ સમાચારને સમજી શકે. તો જે રેલવે સ્ટેશન છે અમદાવાદનું, ત્યાં ડિજિટલ લોકર સુવિધા ચાલુ કરવામાં આવી છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ કેમ એક મોબાઈલની અંદર પાસપોર્ટ રાખીને મૂકતા હોય છે, તો તેમ જે રેલવે સ્ટેશન છે ત્યાં એક બોક્સ એવી પ્રકારનું બનાવવામાં આવશે જે ડિજિટલ લોકર કહેવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ ભાડે ત્યાં લોકર કલાક 2 કલાક કે એ પ્રમાણે જે ભાડું નક્કી કરવામાં આવશે, ત્યાં કોઈ પણ તમારો કિંમતી સામાન હોય છે લોકરની અંદર મૂકી તમે કોઈ પણ રાહ જોઈ શકો છો, અથવા તો કોઈ પણ ખરીદી કરવા જવું હોય તો તમારો સામાન એ લોકરની અંદર એકદમ સેફ રહેશે. ત્યાં તમારે કલાકની આધારે ભાડું ભરવાનું રહેશે, અને જે નવા ભાડા અને નવો કરાર જાહેર થશે તરત જ અમે આ ચેનલના માધ્યમથી તમને જરૂરથી જણાવશું. ત્યારબાદ મહત્વના સમાચાર ઉપર આગળ વાત કરીએ તો તમામ ખેડૂત મિત્રો, વરસાદની અપડેટ આપણે આજના વિડીયોની અંદર પણ જોઈ લઈએ. તો આગામી 7 દિવસ સુધી વરસાદનો માહોલ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવેલી વાતને આધારે જોઈએ તો વરસાદને લઈને આગાહી કરી છે. તે મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ જામશે. 13 તારીખથી લઈને 17 જૂન દરમિયાન રાજ્યની અંદર ભારે વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. આગાહીને પગલે ગરમીથી રાહત મળશે, પરંતુ પ્રારંભિક તબક્કો એટલે કે 13 જૂનથી અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આટલા વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં આ વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. અને હવામાન વિભાગે એવી સ્પષ્ટપણે માહિતી આપી છે કે 13 થી 17 જૂન દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ચોમાસું એન્ટ્રી કરી શકે તેવી આગાહી કરવામાં આવી છે. તો આ વખતે એલેનોના અમુક સમાચાર ન્યૂઝના માધ્યમથી મળે છે કે આ વર્ષે દુષ્કાળ જેવું નહીં પણ ઓછો વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. તો તેના વિશે અમે પૂરી ડિટેલ સાથે વિડીયો બનાવશું, અને તે અમે અચૂકથી આ ન્યૂઝ ચેનલની અંદર રજૂ કરવામાં આવશે કે સમગ્ર ડિટેલ સાથેનો વિડીયો આ ચેનલની અંદર મૂકવામાં આવશે. તો જોડાઈ રહેજો ચેનલ સાથે કે આ વર્ષે દુષ્કાળ છે કે ઓછો વરસાદ છે, કેવા પ્રકારનું વાતાવરણ રહેશે, જે વૈશ્વિક હવામાન સંગઠન દ્વારા આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી અમે આ ચેનલના માધ્યમથી રજૂ કરવાના છીએ. જોડાઈ રહો ચેનલ સાથે, અને ખાસ કરીને નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.